નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે ધોરણ 5 વિષય હિન્દી એમાં આજે આપણે અભ્યાસ કરીશું પાઠ 7 ખાના ખજાના. બરાબર? ખાના ખજાના એટલે કે ખાવા પીવાની વસ્તુ. આ એક ચિત્રપાઠ છે. જુઓ, દરેક જણ પોતાનું પુસ્તક ખોલે, પાના નંબર 38 ઉપર ચિત્રપાઠ છે. એમાં જુઓ, આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એક રસોડું છે. રસોડામાં એક સ્ત્રી રસોઈ બનાવી રહી છે. ગેસનો ચૂલો છે, એની પર કુકર છે. બાજુમાં બાળક ભોજન કરી રહ્યો છે. એની બાજુમાં એક વૃદ્ધ ડોશીમાં છે, એ પુસ્તક વાંચી રહ્યા છે. બરાબર? રસોઈના ઘણા બધા સાધનો છે, એમાં અલગ અલગ વસ્તુઓ ભરી છે. હવે જુઓ, એનો આપણે અહીંયા પ્રસ્તાવના જોઈએ તો यह रसोई घर का चित्र है, એટલે કે આ રસોડાનું ચિત્ર છે. चित्र में माता रसोई बना रही है, એટલે કે આ ચિત્રમાં મમ્મી રસોઈ બનાવી રહી છે. गैस के एक चूल्हे पर कुकर और दूसरे पर तवा रखा हुआ है, એટલે કે ગેસના એક ચૂલા ઉપર કુકર મૂકેલું છે અને બીજા ચૂલા ઉપર તવો એટલે કે લોઢી રાખેલી છે. કારણ કે મમ્મી રોટલી બનાવી રહી છે એટલા માટે લોઢી રાખેલી છે. तवे में रोटी है, रोटी में रोटली है. माता रोटी बेल रही है, माता रोटली वणी रही है. बेलना एटले के वणवू. पास में पानी का बर्तन है, एटले के नजीक में गैस की बाजू में पानी नु एक वासण भरेलू है. कढ़ाई में आटा और थाली में सेकी हुई रोटियां है, एटले के कढ़ाई एक नानकड़ું એવું વાસણ હોય એને કઢાઈ કહેવાય. આ કઢાઈમાં લોટ બાંધેલો છે અને થાળીમાં બનેલી રોટલીઓ, શેકેલી રોટલીઓ મૂકી છે. નજદીક में बैठा हुआ लड़का खाना खा रहा है, એટલે કે મમ્મીની પાસે જે છોકરો બેઠો છે એ ભોજન કરી રહ્યો છે. દાદીમાં કિતાબ પઢ રહી है, દાદીમાં શું કરી રહ્યા છે? પુસ્તક એટલે કે ચોપડી વાંચી રહ્યા છે. अलमारी में एक खाने में फल और सब्जियां हैं. बाजूમાં જુઓ, તમે જોઈ શકો છો, અલમારી એટલે કે કબાટ જેવું એક નાનકડું ખાનું છે. ત્યાં એક ખાને में એટલે કે એક ખૂણામાં, એક પાટલું જે ખાનું પાડેલું છે એ ખાનામાં ફળ અને શાકભાજી છે. दूसरे खाने में डिब्बे है, એટલે કે એના બીજા ખાનામાં ડબ્બાઓ છે. दूसरी अलमारी के डिब्बों में अचार, तेल, दाल और मिर्च मसाले है, એટલે કે બીજો જે કબાટ છે એના એ બીજા કબાટની જે બીજા કબાટ છે ત્યાં એ ડબ્બા ઘણા બધા છે અને એ ડબ્બામાં આચાર એટલે કે અથાણું, પછી તેલ, દાલ और मिर्च मसाले એટલે કે મરી મસાલા રાખેલા છે. थाली, गिलास, केतली आदि भी दिखाई दे रहे हैं, એટલે કે થાળી, વાટકા, ग्लास, केतली એટલે કે કીટલી આ બધું જોવા મળે છે. रसोई घर की खिड़की से बादल दिखाई दे रहे हैं. आ रसोડામાં જુઓ, અહીંયા એક બારી છે, એ બારીમાંથી વાદળ જોવા મળે છે. બરાબર? આ છે એની પ્રસ્તાવના. આ પ્રસ્તાવના આપણે નોટબુકમાં લખવાની છે અને એ તમે આ ચિત્રના આધારે પણ લખી શકો છો. બરાબર છે? ચલો હવે જુઓ, તમને સીધો એનો અભ્યાસ આપેલો છે. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1, प्रश्न नंबर 1 में શું છે? चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए. बराबर? प्रश्न 1, चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए. एमा સૌથી પહેલો પ્રશ્ન છે કે માતા રસોઈ ઘર में क्या कर रही है. માતા રસોડામાં શું કરી રહી છે? તો આપણે એનો જવાબ લખી શકીએ કે માતા રસોઈ ઘર में રસોઈ बना रही है. પછી બીજો પ્રશ્ન છે દાદીમાં क्या कर रही है. તો એનો જવાબ આવે દાદીમાં કિતાબ પઢ રહી है.
ત્રીજો સવાલ છે, લડકા ક્યાં કર રહા હૈ? છોકરો શું કરી રહ્યો છે? તો એનો જવાબ આવે, લડકા ભોજન કર રહા હૈ. છોકરો ભોજન કરી રહ્યો છે. પછી ચોથો પ્રશ્ન, રસોઈ ઘર મેં કौन कौन से बर्तन हैं? રસોડામાં કયા કયા વાસણો છે? તો એનો જવાબ આવે, રસોઈ ઘર में मटका, थालियाँ, डिब्बा, चम्मच, डलिया, जार, कुकर, केतली आदि बर्तन हैं. એટલે કે રસોડામાં માટલું, થાળી, ડબ્બો, ચમચી, ડલિયા એટલે કે કળછી, ડોયો કહેવાય આપણે એ. પછી जार એટલે કે આપણે કોઈ પણ વસ્તુ તળવી હોય, તળવા માટે જે જારનો આપણે ઉપયોગ કરીએ ને, કાણાવાળું હોય, એને जार કહેવાય. પછી કુકર, કેતલી એટલે કે કીટલી, ચાની કીટલી વગેરે વાસણો છે. પછી પાંચમો પ્રશ્ન છે, टोकरी में कौन सी सब्जियां और कौन से फल रखे हुए हैं? તો જુઓ અહીંયા એનો જવાબ એટલે કે ટોપલીમાં કયા કયા શાકભાજી અને ફળ રાખેલા છે. તો એનો જવાબ આપણે લખી શકીએ કે टोकरी में आलू, भिंडी, लौकी, फूलगोभी जैसे सब्जियां और अंगूर, सेब आदि फल है. એટલે કે ટોપલીમાં બટાકા, ભીંડો, દૂધી, ફુલેવર આવા બધા શાકભાજી અને દ્રાક્ષ, સફરજન જેવા ફળો મૂકેલા છે. બરાબર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કે खिड़की से बाहर क्या दिखाई दे रहा है? તો આપણે લખી શકીએ कि खिड़की से बाहर आकाश में बादल दिखाई दे रहा है. એટલે કે એનું ગુજરાતી થાય, બારીની બહાર શું દેખાઈ રહ્યું છે? તો આપણે લખીએ કે બારીની બહાર આકાશમાં વાદળો દેખાઈ રહ્યા છે. સાતમો પ્રશ્ન, अलमारी के डिब्बे में क्या क्या है? એટલે કે અલમારી એટલે કે કબાટ, કબાટમાં જે ડબ્બા છે એમાં શું શું છે? તો આપણે એનો જવાબ લખી શકીએ કે अलमारी के डिब्बे में अचार, तेल, दाल और मिर्च मसाले हैं. એટલે કે કબાટમાં જે ડબ્બા છે તેમાં અથાણું, આચાર એટલે કે અથાણું, તેલ, દાલ અને મરી મસાલા છે. પછી આઠમો પ્રશ્ન, आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? જો દરેકના રસોડામાં અલગ અલગ વસ્તુઓ હોય, અલગ અલગ સગવડતા હોય. બરાબર છે. તો અહીંયા આપણને એવો પ્રશ્ન કર્યો છે કે તમારા રસોડામાં એવી કઈ વસ્તુ છે જે આ રસોડામાં નથી? બરાબર છે. તો એનો જવાબ આપણે આપણી રીતે લખી શકીએ, કારણ કે મેં તમને હમણાં કીધું એમ કે બધાના ઘરમાં એક સરખી સગવડતા હોય નહીં. છતાં પણ આપણે એનો જવાબ અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ તો हमारे रसोई घर में स्टैंडिंग किचन का प्लेटफॉर्म, पानी का नल, छलनी और एक्वागार्ड है जो इस रसोई घर में नहीं है. જુઓ એટલે કે આપણા રસોડામાં આપણે કહીએ કે ઊભું રસોડું, આપણી ભાષામાં આપણે કહીએ તો ઊભું રસોડું, પ્લેટફોર્મ. પછી પાણી કા નળ એટલે કે પાણીનો નળ. અત્યારે તમે ખબર હશે તમને બધાને કે દરેકના રસોડામાં વોશ બેસિનની જોડે ત્યાં નળ આપેલો જ હોય છે. પછી છલની એટલે કે એ વોશ બેસિન જેવું ત્યાં આવે એ આપણે એ. પછી એક્વાગાર્ડ એટલે કે વોટર ફિલ્ટર દરેકના ઘરમાં લગભગ અત્યારે હોય છે. એ વસ્તુ આ રસોડામાં નથી. પછી નવો પ્રશ્ન છે, માતા કહા બેઠી હૈ? માં ક્યાં બેઠી છે? तो આપણે એનો જવાબ લખી શકીએ કે માતા ગેસ કે ચૂલે કે પાસ બેઠી હૈ. મમ્મી ગેસના ચૂલા પાસે બેઠી છે. પછી 10મો પ્રશ્ન જે અહીંયા સ્વાધ્યાયમાં નથી પણ હું તમને મારી રીતે લખાવું છું એ છે કે પાણી કા બર્તન કહા હૈ? પાણીનું વાસણ ક્યાં છે? તો આપણે એનો જવાબ લખી શકીએ કે પાણી કા બર્તન ચૂલ્હે કે પાસ હૈ. પાણીનું વાસણ ચૂલા પાસે છે. આ પ્રશ્નની જે આપણે ચર્ચા કરી એનો હું તમને ફોટો મોકલીશ. તમારે આ પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખી લેવાના છે. પ્રસ્તાવના આગળ લખવાની છે અને પ્રસ્તાવના પછી આપણે અભ્યાસનું હેડિંગ મારીને આ 10 પ્રશ્નો લખવાના છે. ચલો ત્યાર પછી એમાં છે પ્રશ્ન નંબર 2. હવે જુઓ પાના નંબર 39 ઉપર
प्रश्न नंबर 2 एमा जुओ क्या पसंद है क्या नहीं, योग्य खाने में सही का निशान कीजिए। बराबर। प्रश्न 2 सही का निशान कीजिए। बराबर। હવે અહીંયા જુઓ ચિત્રમાં તમને અહીંયા પેલું આપેલું છે કરેલું, બરાબર, ત્યાર પછી છે સેવ, પછી છે આમ, પછી જલેબી અને ત્યાર પછી છે આઈસ્ક્રીમ। બરાબર છે। હવે અહીંયા એનું નામ લીખો। પેલો પ્રશ્નમાં એમાં હેડિંગ શું છે કે નામ લીખો। તો અહીંયા આપણે એના નામ લખ્યા। બરાબર। ત્યાર પછી છે મજે સે ખાઈએ। बराबर, मजे से खाएंगे। ત્યાર પછી છે ખાના પડેગા। અને પછી છે બિલકુલ નહીં ખાएंगे। બરાબર। આમાં જો અમુક વસ્તુ એવી છે કે તમને ભાવતી હોય અને અમુક વસ્તુ એવી છે કે જે તમને ન ભાવતી હોય। બરાબર છે। તો આમાં શું કરવાનું છે, અહીંયા તમને ચિત્ર આપેલા છે, એ ચિત્રનું તમારે એને ઓળખીને નામ લખવાનું છે। એ નામ આપણે અહીંયા લખ્યા છે। પહેલું ચિત્ર છે કરેલા એટલે કે કારેલું, ત્યાર પછી બીજું ચિત્ર છે સેબ એટલે કે સફરજન, પછી ત્રીજું ચિત્ર છે આમ એટલે કે કેરી, પછી ચોથું ચિત્ર છે જલેબી એટલે કે જલેબી અને પાંચમું ચિત્ર છે આઈસ્ક્રીમ એટલે કે આઈસ્ક્રીમ। બરાબર। આપણે એના નામ તો લખી લીધા। હવે એવું કહે છે કે મજે સે ખાएंगे। બરાબર। તો પહેલું ચિત્ર છે કારેલા। તો કારેલા તમને બધાને ભાવે? ના, ન ભાવે, કડવા લાગે। બરાબર છે। તો અહીંયા આપણે લખીએ મજે સે ખાएंगे તો નહીં, ખાना पड़ेगा तो પણ नहीं, बिल्कुल नहीं खाएंगे तो हाँ, हमें नहीं अच्छा लगता इसलिए हम नहीं खाएंगे। बराबर। ત્યાર પછી છે સેબ। તો સેબ એટલે કે સફરજન આપણને બધાને ભાવતું હોય એટલે આપણે मजे से खाएंगे। खाना पड़ेगा तो नहीं, हमको अच्छा लगता है इसलिए हम खाना नहीं पड़ेगा, हम मजे से खाएंगे। और बिल्कुल नहीं खाएंगे तो ऐसा भी नहीं है, हमें तो अच्छा लगता है इसलिए हम सेब तो खाएंगे ही खाएंगे। પછી છે આમ। બરાબર। આમ એટલે કે કેરી। તો આપણને બધાને કેરી તો બહુ જ ભાવે ને? हाँ। तो જુઓ એમાં પણ मजे से खाएंगे, खाना पड़ेगा नहीं, बिल्कुल नहीं खाएंगे तो ऐसा भी नहीं होगा। बराबर। ત્યાર પછી છે જલેબી। તો જલેબી પણ બધાને ભાવતી હોય તો અહીંયા આપણે मजे से खाएंगे, खाना पड़ेगा नहीं, बिल्कुल नहीं खाएंगे ऐसा भी नहीं होगा। और आइसक्रीम वो तो सबको अच्छी लगती है, आइसक्रीम तो नहीं खाएंगे ऐसा तो कभी हो ही नहीं सकता। बराबर। એટલે અહીંયા આપણે આ પ્રશ્ન 2 કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકને આપણે અહીંયા ચર્ચા કરી। બરાબર। આ કોષ્ટક તમારે ચોપડીમાં લખવાનું છે, નોટમાં લખવાનું નથી। બરાબર સાંભળજો, આ કોષ્ટક તમારે માત્ર ચોપડીમાં લખવાનું છે, નોટમાં લખવાનું નથી। ચલો ત્યાર પછી છે પ્રશ્ન 3। તો પ્રશ્ન 3 માં જોઈએ આપણે, तुमने अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा, जरा बताओ तो कैसे बनता है। बराबर। तो આપણે આપણા રસોડામાં મમ્મી અને પપ્પાને રસોઈ બનાવતા જોયા હશે। બરાબર છે। ઘણી વખત એવું બને કે મમ્મી બીમાર હોય કે ક્યાંય કોઈ પ્રસંગોપાત એમને બહારગામ જવાનું થયું હોય તો ક્યારેક પપ્પાને પણ રસોઈ બનાવવી પડે, તો આપણે પપ્પાને પણ રસોઈ કરતા જોયા હોય।
તો હવે અહીંયા આપણને એવું કહે છે કે જરા બતાવો कैसे बनता है, એટલે કે તમે મને જરા કહો તો કે આ વસ્તુ કઈ રીતે બને। એમાં પહેલું છે બેસન કે પકોડે। બેસન કે પકોડે એટલે આપણી ભાષામાં આપણે કહીએ તો ભજીયા, બરાબર। કઈ રીતે બને તમને બધાને ફાવે છે, મમ્મીને પણ બનાવતા આવડે છે, છતાં પણ આપણે એની રેસીપી ટૂંકમાં જોઈ લઈએ। તો बेसन के पकोड़े बनाने के लिए हमें सबसे पहले बेसन का आटा चाहिए होगा। उसके बाद उसमें डालने के लिए हमें नमक आदि मसाले चाहिए होंगे और उसके लिए आलू, प्याज, मिर्ची ये सब लाना पड़ेगा। उसके बाद ये बेसन को घोल के अच्छी तरह से घोल के उसका गाढ़ा एवं घोल बनाएंगे और उसमें ये सब जो मैंने बताया आलू, प्याज, मिर्ची ये सब डाल के उसमें सारे मिर्च मसाले डाल के उसे हम तेल में तल लेंगे, बराबर। उसके बाद है गेहूं की रोटी એટલે કે ઘઉંની રોટલી। એ પણ બધાને આવડતી હોય તો ઘઉંની રોટલી બનાવવા માટે આપણે શું કરવું પડે તો સૌથી પહેલા ઘઉંનો લોટ લેવો પડે, એમાં તેલ નાખવું પડે, પછી એને પાણી વડે ધીમે ધીમે પાણી નાખીને એની કણક તૈયાર કરવી પડે, પછી એના નાના નાના ગુલ્લા બનાવવા પડે। એ ગુલ્લાથી તમે સારી રીતે એને વણીને પછી એને શેકવી પડે તવીમાં શેક્યા પછી એના ઉપર ઘી લગાવવું પડે, પછી એ રોટલી ખાવા માટે તૈયાર થાય છે। ત્યાર પછી છે દૂધ સે ચાય। હવે આપણે ચા બનાવતા તો લગભગ બધાને આવડતું જ હોય, છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ તો ચા બનાવવા માટે સૌપ્રથમ તપેલીમાં દૂધ લેવું પડે। એ દૂધની અંદર આપણે ખાંડ અને ચાની ભૂકી નાખવી પડે, થોડું આદું નાખવું પડે, પછી એને સારી રીતે ઉકાળીને બરાબર સારી રીતે એને ઉકાળવી પડે, પછી એ ચા પીવા માટે તૈયાર થાય છે। કપરકાબીમાં ગાળીને તમે એને પી શકો છો, બરાબર છે। ત્યાર પછી છે પ્રશ્ન 4। तो प्रश्न 4 में जुओ, चित्र में माँ को खाना बनाते हुए दिखाया गया है, क्या खाना बनाना केवल माँ का ही काम है? नहीं तो बताओ और कौन कौन खाना बना सकते हैं? तो जुओ आमा प्रश्न में एवं है कि आ चित्र में माने एकने ज रसोई बनावता बताववामां आवी छे। तो दरेकना घरमां एवुं होय कि खाली मम्मी ज रसोई बनाववानी, बीजा कोई रसोई नहीं बनाववानी होय एवुं ना होय, बराबर। कारण के जो આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોઈએ, સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ તો તમારી મોટી બેન છે કે તમારી ફોઈ છે, તમારી કાકી છે, દાદી છે, એ બધા પણ રસોઈ બનાવી શકે છે, બરાબર છે। તો જુઓ અહીંયા આપણે એનો જવાબ એવી રીતે લખી શકીએ कि खाना बनाना केवल माँ का ही काम नहीं है, पिताजी, भाई, भाभी और बहन भी खाना बना सकती है। हमने तमने कीधुं है कि क्यारेक मम्मी बीमार होय, क्यारेक प्रसंगोपात એને બહાર જવાનું થયું હોય તો પપ્પા પણ રસોઈ બનાવી શકે છે, દાદી, ફોઈ, તમારી મોટી બેન, ક્યારેક તમે પોતે પણ રસોઈ બનાવી શકો છો, બરાબર છે। એટલે ખાવાનું બનાવવું એ માત્ર મમ્મીનું જ કામ નથી। પછી જો બીજો એક પ્રશ્ન છે कि रसोई बनाने में और घर के अन्य कामों में आप किस प्रकार मदद करते हैं बताइए। એટલે કે રસોઈ બનાવવામાં અને ઘરના બીજા કામમાં તમે કઈ રીતે મદદ કરો છો તમારી મમ્મીને એ આપણે અહીંયા કહેવાનું છે। તો આપણે એ રીતે લખી શકીએ कि मैं रसोई बनाने में इस प्रकार मदद करती हूँ, सब्जी काट कर, रोटी बेल कर, आटा गूंद कर, बर्तन साफ करके। એટલે કે હું મમ્મીને રોટલી વણાવવા લાગું છું, શાકભાજી કાપી આપું છું, પછી ક્યારેક ક્યારેક હું લોટ બાંધી દઉં છું અને ઘરના વાસણો પણ સાફ કરી દઉં છું। આ રીતે હું ઘરના કામમાં મમ્મીને મદદ કરું છું, બરાબર છે। હવે જુઓ મિત્રો, આપણે અહીંયા 7મા પાઠની પ્રસ્તાવના, ચિત્રના આધારે પ્રસ્તાવના જોઈ, પછી એના અભ્યાસના પ્રશ્નો જોયા 10 પ્રશ્ન, અને પછી આ પ્રશ્ન 2 જે આપણે કોષ્ટકમાં લખ્યો છે એ તમારે માત્ર ચોપડીમાં જ લખવાનો છે, નોટબુકમાં લખવાનો નથી, બરાબર છે। ત્યાર પછી આપણે અહીંયા પાછળના પ્રશ્ન 3 અને 4 એની ચર્ચા કરી। હવે આ પ્રશ્ન 5 જે છે એ આપણે આવતા પીરિયડમાં જોઈશું, બરાબર। પ્રશ્ન 5 જે છે એ વાર્તા, અહીંયા તમને વાર્તા ચિત્ર આપેલું છે, એના આધારે આપણે વાર્તા સાંભળવાની છે અને કહેવાની છે, એ આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું। નમસ્તે।